ભાઈ તો આ છે ગોવિંદજી સ્પેશિયલ વડાપાઉં. આ એમનું મેનુ છે, એમાં વડાપાઉં, દાબેલી અને ટાઈમપાસ. એટલે મેનુ મેં જોયું ને એમાં મેં ટાઈમપાસ જોયું એટલે મને લાગ્યું કે ભાઈ આ ટાઈમપાસ એટલે પેલી સુરતવાળી વસ્તુ કે વડાપાઉં અને સેન્ડવિચ બંનેની વચ્ચેની વસ્તુ છે. આ બંધ છે, આ એને એકદમ લોચો કરી નાખ્યો બે હાથથી. ઓહો, આ છોડી દીધા. અત્યારે એ શેપમાં આવી ગયા. અત્યારે એ શેપમાં આવી ગયા, જોઈ લો. આમાં બી કસ્ટમર એવું કે નથી બરાબર તો આપણે એમને પૈસા પાછા આપી દેવાના, ફ્રીમાં ખવડાવી દેવાનું. એકદમ લોડેડ ટાઈમપાસ છે. આ જે દાણાવાળી આખી ચટણી બનાવી છે ને એની સાથે ખાવામાં આવે છે અને પટ્ટી મરચાં તો ખરા જ. બંને બાજુથી એકદમ ક્રિસ્પી બનાવેલો છે. તો આ જગ્યાએ જ મને ખાલી વડોદરામાં ટાઈમપાસ મળ્યું. કાકા કેવું, મજા આવી? હા, મજા આવી. પૈસા વસૂલ ને? પૈસા વસૂલ, 15ની જગ્યા પર 20 તો વસૂલ. વડોદરા વાસીઓ મળે તો આ બહુ યુનિક વસ્તુ છે. તો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે વડોદરા સિટીના એક ધમાકેદાર વિડીયોમાં. બહુ બધા લોકો સ્ટ્રીટ ફૂડ જોવાનું પસંદ કરે છે. તો વડોદરામાં તમારા લોકો માટે એક એવી જગ્યા લઈને આવ્યો છું કે જ્યાં ટાઈમપાસ મળે છે. હવે આ ટાઈમપાસ છે ને એક ખાવાની વસ્તુ છે, જે સુરતમાં મળે છે. સુરતના અલથાણી એરિયામાં તો એટલું ફેમસ છે આ ટાઈમપાસને, આખા સુરત અડાજણને બધા જ લોકો આ ટાઈમપાસ ખાય છે. હવે ટાઈમપાસ કઈ વસ્તુ છે ને એ પણ હું તમને કહીશ. કારેલી બાગ એરિયા કહેવાય છે. કારેલી બાગ જીવન ભારતી સ્કૂલ, એની સામે તીર્થ હોસ્પિટલ છે. તો તીર્થ હોસ્પિટલની સામેની સાઈડ કારેલીબાગ જીવન ભારતી સ્કૂલ પાસે તમને ગોવિંદજી વડાપાઉં દાબેલી આમ દેખાઈ જશે. અને સાથે અહીંયા ટાઈમપાસ પણ મળે છે. એ ટાઈમપાસ છે ને એ મેનુમાં છે, હું તમને બતાવું. આ એમનું મેનુ છે, એમાં વડાપાઉં, દાબેલી અને ટાઈમપાસ. એટલે મેનુ મેં જોયું ને એમાં મેં ટાઈમપાસ જોયું એટલે મને લાગ્યું કે ભાઈ આ ટાઈમપાસ એટલે પેલી સુરતવાળી વસ્તુ છે. સુરતમાં સૌથી વધારે ખવાય છે. અમૂલ બટરનો યુઝ થાય છે. તમે એક્સ્ટ્રા વસ્તુ માગશો, એક્સ્ટ્રા ચીઝ માગશો તો 20 રૂપિયા, કે એક્સ્ટ્રા ચીઝ પણ નાખજો તો 20 રૂપિયા એક્સ્ટ્રા મરચાં સાથે પટ્ટી મરચાં તો આપે જ છે, પણ કોઈ કહે કે એક્સ્ટ્રા અમને પટ્ટી મરચાં આપો તો એના 10 રૂપિયા છે. બટર 15 રૂપિયા અને પાર્સલ એક્સ્ટ્રા કરવા માટે 10 રૂપિયા. પાર્સલના 10 રૂપિયા છે. ઓકે, તો અત્યારે અમારી સાથે છે ગોવિંદજી પોતે. કેટલા વર્ષનો તમારો એક્સપિરિયન્સ છે આ બધું બનાવવાનો? આ વર્ષનો 15 વર્ષનો એક્સપિરિયન્સ છે. અને આવી રીતે તમે જે વડાનો મસાલો છે તે ઘરેથી બનાવીને લાવો છો ને? હા, ઘરેથી બનાવીને લાવીએ છીએ. બાકી સ્પેશિયાલિટી શું છે તમે એ કહેજો વડાપાઉંની? સ્પેશિયાલિસ્ટમાં મારે છે, હું અમૂલમાં બટર વડાપાઉં બનાવું છું. ઓકે. મસાલા વડાપાઉં બનાવું છું. લસણિયા વડાપાઉં બનાવું છું. લસણિયા માયોનીઝ છે, ચીઝ છે, ટાઈમપાસ છે, લસણિયા દાબેલી છે, એ રીતની બધી ઘણી આઈટમ બનાવું છું. બધા એવું કે બહુ ફાઇન છે અને બીજું બનાવો. ઓકે, તો અત્યારે હવે બનવા જઈ રહ્યો છે મસાલા વડાપાઉં. અમૂલ બટર નાખવામાં આવે છે. એમાં જોરદાર ઘરનો બનાવેલો મસાલો છે. આ એક બટરમાં આજે તમારો મસાલો ખરો ને, પાવડર રહ્યો, એ તો ભાઈ બહુ જોરદાર સુગંધ આપે છે. ઓકે, તો આપણો મસાલા વડાપાઉં રેડી છે. જે કેટલા રૂપિયા પ્રાઇસ છે એની 20 રૂપિયા છે. 20 રૂપિયા પ્રાઇસ છે. એની સાથે પણ પટ્ટી મરચાં દરેકની સાથે બધાની જોડે હોય છે. ગાઈસ, તો આ છે મસાલા વડાપાઉં. ત્યારે બનવા જઈ રહ્યો છે ગોવિંદજી સ્પેશિયલ વડાપાઉં. આપણે બટર નાખ્યું છે અમૂલ, એમાં મસાલો નાખ્યો છે, લસણનો પાવડર, ચાટ મસાલો, બંને મસ્ત કોટ કરી લઈએ એનાથી. આ જો વડું લઈશું આપણે સાઈડ પર, થોડો ખટાશવાળો મસ્ત. ઓકે, અંદર શેઝવાન ચટણી સોસ નાખીએ છીએ આપણે. ગાર્લિક માયો, મસાલા સિંગ સેવ, જે આપણે બનાવેલું મસ્ત વડું મૂકીએ છીએ એના પર. ને ઉપરથી ચીઝ માયો આવશે. આમાં બી કસ્ટમર એવું કે નથી બરાબર તો આપણે એમને પૈસા પાછા આપી દેવાના, ફ્રીમાં ખવડાવી દેવાનું. આટલું ગેરંટી સાથે તો ફર્સ્ટ ટાઈમ મેં કોઈ જોયા જે વડાપાઉં હોય છે વેચતા હોય. જે રીતના પૈસા ખર્ચ છે એના કરતાં સારું વળતર આપીશું આપણે એમને ખવડાવવામાં. ગોવિંદજી વડાપાઉં તૈયાર થઈ ગયો છે. એમાં થોડો આપણે ચાટ મસાલો નાખી દઈશું. ભાઈ, તો આ છે ગોવિંદજી સ્પેશિયલ વડાપાઉં. અને શું પ્રાઇસ છે? 50 રૂપિયા. 50 રૂપિયા. તમે થોડુંક બતાવજો કે એક્ઝેક્ટલી ટાઈમપાસ કેવી રીતે બને છે. આપણે એક બન મસ્ત લીધો છે કોરો, એની અંદર સીઝવન લગાવ્યું છે. મસ્ત સુગંધથી જ ખબર પડે. ખાલી તમે પાઉં પર લગાવ્યું ને એમાં જે સુગંધ આવી ને. હવે એમાં આપણે અમૂલ બટર આપીશું ગરમ કરવા માટે. અને આપણને કોઈ ગ્રાહક એવું કે આ તમારો વડાપાઉં બરાબર નથી તો આપણે એમને પૈસા રિટર્ન બી આપીએ છીએ. પૈસા રિટર્ન પણ આપી દો. ઓહો, તો અત્યારે આ બને છે લાઈવ ટાઈમપાસ. આ ટાઈમપાસ એક એવું વર્ઝન છે ને કે એને આપણે સેન્ડવિચ પણ ના કહી શકીએ, ના વડાપાઉં બી કહી ના શકીએ. એને ટાઈમપાસ જ કહેવું પડે. ડુંગળી બી આપણે ફ્રેશ કાપીને નાખીએ છીએ અંદર. ચાટ મસાલો નાખ્યા પછી થોડા આપણે આ જે સિંગ છે તે મસાલા સિંગ છે, જે ખાસ તો દાબેલીમાં વપરાય છે. ગાર્લિક માયો છે. એના પર કંચલી વેફર પણ આપણે સુરતથી અલગ બનાવીએ છીએ. ચીઝ માયો આપશે. ચીઝ માયો આપીશું એમને. થોડો આપણે ચાટ મસાલો વધારે આપીશું, એનો ટેસ્ટ વધારવા. એટલે અહીંયા જે ચીઝ ને બટર બંને યુઝ થાય છે, અમૂલ જ થાય છે, સ્ટાન્ડર્ડ જ યુઝ થાય છે. અને કેટલા રૂપિયાનું છે આયરો? આ ટાઈમ પાસ છે તમારે 50 રૂપિયાનો. 50 રૂપિયાનો. ને એમાં તો તમે ભરીને ચીઝ નાખ્યું છે, માયોનીઝ નાખ્યું છે, ગાર્લિક માયો નાખ્યું છે.
આપણો રેડી ટાઈમ પાસ. ટાઈમપાસ રેડી થઈ ગયો છે. સાઈડમાં થોડા દાણાની સાથે. દાણા છે, દાણાની અંદર થોડી તીખાસ આપે મસ્ત ચટણી છે, જોરદાર મસ્ત મરચાં, અને એની સાથે પણ તમે પટ્ટી મરચાં આપો છો. પટ્ટી મરચાં આપીએ જ છે. ભાઈ આ છે ટાઈમ પાસની ડીશ. તમે જુઓ કંઈક આ રીતે સર્વ થાય છે. સોસ ટોમેટો કેચઅપ છે, બીજી કંઈક ચટણી છે સ્પાઇસીવાળી, મસાલા સિંગ છે, અને આ જે આખું ખરું ને તમે જોયું મેકિંગ, આ એ જ છે. આ ક્વોલિટી એકદમ ફાઇન છે. ગ્રાહકને ખાવાથી ગળાની અંદર ભરાતું નથી, કે મેદાનો કોઈ ભાગ એવો નથી આવતો કે જીભમાં ચોંટે છે. ખાઈને સ્મૂથ ઉતરી જાય છે ગળામાં. અને બનની હું થિકનેસ બતાવું તો જુઓ, આ બન છે બરાબર. આ એને એકદમ લોચો કરી નાખ્યો બે હાથથી. ઓહો, આ છોડી દીધા, હતા એ શેપમાં આવી ગયા. હતા એ શેપમાં આવી ગયા. જોઈ લો. એ તો આ છે ને તે ગોવિંદજી સ્પેશિયલ વડાપાઉં છે. એકદમ લોડેડ વડાપાઉં, અને ઉપર અને નીચે તમે થિકનેસ જુઓ, સુપર ચીઝી અને બટરી, થોડો ઘણો ગાર્લિકનો ટેસ્ટ, થોડા ઘણા ચટપટા સોસીસનો ટેસ્ટ, બધું વસ્તુ બેલેન્સ થઈને એક એવું વડાપાઉંનું પેકેજ છે જે ખરેખર ગોવિંદજી સ્પેશિયલ જ છે. આ છે ટાઈમપાસ, એ પણ લોડેડ આવે છે અને ટાઈમપાસ જ કહેવાય, કેમ કે આ છે ને તે વડાપાઉં અને સેન્ડવિચ એ બંનેની વચ્ચેનું વર્ઝન છે. વડોદરાવાસીઓ માટે તો આ બહુ યુનિક વસ્તુ છે. એકદમ ચીઝી ટેસ્ટ છે. પાઉની ઉપરની સાઈડથી અને નીચેની સાઈડથી બંને બાજુથી એકદમ ક્રિસ્પી બનાવેલું છે. વચ્ચે ચીઝનું એકદમ સોફ્ટ લેયર અને એની નીચે વેફરનું ક્રન્ચી લેયર. હવે તમે ઇમેજિન કરો કે આ એક્ઝેક્ટલી કઈ ટાઈપની વસ્તુ છે. તો આ જગ્યાએ જ મને ખાલી વડોદરામાં ટાઈમપાસ મળ્યું. કાકા કેવું, મજા આવી? હા, મજા આવી. પૈસા વસૂલ ને? પૈસા વસૂલ. 15 ની જગ્યા પર 20 લે તોય વસૂલ. 15 રૂપિયાની જગ્યાએ 20 લે તોય વસૂલ તોય છે. વસૂલ. વાહ ભાઈ વાહ. ભાઈ તો બહુ વેલ્યુ ફોર મની આ જગ્યાએ મળે છે. મેં તમને આગળ વાત કરી એ રીતે ટાઈમપાસ પણ અહીંયા મળે છે, સ્પેશિયલ વડાપાઉં, અને આ છે લસણીયા વડાપાઉં. ભાઈ લસણીયા વડાપાઉં તો મેં આજુ અડધું બાઇટ તો હું ખાઈ ગયો છું. બીજું અડધું બાઇટ આપણે ખાઈને તમને ફરીથી ટેસ્ટ એક્સપ્લેન કરી દઉં. ગાર્લિકનો એટલો મસ્ત આમ સ્ટ્રોંગ ટેસ્ટ આવશે. વડા અને પાઉં એ બંનેની સોફ્ટનેસની વચ્ચે ભાઈ આ કંઈક અલગ જ તમને એક્સપિરિયન્સ કરાવશે. ના પણ મને ખરેખર ગમ્યું. ટાઈમિંગ આપણો છે સવારે 10 વાગ્યાથી રાતે 9 વાગ્યા લગીનો ટાઈમિંગ છે. એની અંદર પતી જાય તો બંધ કરવામાં આવે છે. અને આ લોકેશન સમજો તો જીવન ભારતી 4 રસ્તા, ટીટ હોસ્પિટલની સામે ગોવિંદજી વડાપાઉં. હું પોતે જ ગોવિંદજી વડાપાઉં, એટલે મારું પોતાનું નામ છે. બરાબર. તમે પોતે જ ગોવિંદજી જે નામ છે એ ગોવિંદજી પોતે જ છે અહીંયા. તો જીવન ભારતી જે સ્કૂલ ખરી, કારેલી બાગ એરિયા કહેવાય ને? કારેલી બાગ એરિયામાં. કારેલી બાગ એરિયામાં જીવન ભારતી સ્કૂલ ખરી ને એની સામેની સાઈડ તીર્થ હોસ્પિટલ છે. 3 રસ્તા ખરા ને ત્યાં તમને દેખાઈ જ જશે ગોવિંદજી વડાપાઉં, એ બોર્ડ મારેલું છે. સવારના 10 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધીમાં. ટાઈમપાસ તો બેસ્ટ છે. મારા ત્યાં જે બી છોકરાઓને હું ખવડાવું છું એ રેગ્યુલર કસ્ટમર થઈ ગયા છે. હજી મહિનો બી નથી થયો મને. એટલે 1 મહિનામાં સમથિંગ એ રેગ્યુલર 3 દિવસે બી આવીને છોકરાઓ ટાઈમપાસ ખાય છે. વાહ, કે ખરેખર અંકલ તમે કંઈ સારો ટેસ્ટ આપ્યો. વડાપાવ તો છે જ, પણ ટાઈમપાસ એક અલગ વસ્તુ છે કે છે. બરાબર. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.